તો સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે, જેમાં અઠવાલાઇન્સ સાયબર પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા પોલીસ કર્મચારીઓ અને અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો શહેરના બારડોલી બાબેન રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા ગમચેતીના ભાગરૂપે અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે। તો આ ઉપરાંત ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પણ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓની સલામતી માટે રજા જાહેર કરવામાં આવી છે। લિંબાયત અને ઉધનાના રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા માંગરોળની કીમ નદી કિનારે આવેલા ગામોમાં પણ પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા સતર્કતા દાખવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। મનપાની ટીમો દ્વારા ડ્રેનેજ લાઇનથી પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તો મહાવીર યુનિવર્સિટી, લિંબાયત, માંગરોળ, ડિંડોલી, અઠવાલાઇન્સ, બારડોલી કે જ્યાં અત્યારે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે અને તંત્ર પણ એલર્ટ બન્યું છે। તમામ આ વિસ્તારો છે સુરતના કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની ગયા છે। તો સતત વહીવટી તંત્ર જે છે તે પણ એલર્ટ મોડમાં છે, પોલીસ કર્મચારીઓ પણ સતત નજર રાખી રહ્યા છે। તો સુરતના હીરા બજારમાં પાણી ભરાઈ ગયા છે, મિની બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। હીરાના કારખાના બંધ કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ ધીમી ધારે વરસાદનું આગમન સતત સુરતમાં જોવા મળી રહ્યું છે, જ્યાં હીરા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। હીરાના કારખાના બંધ કરવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યો છે, કેમ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી પણ ત્યાં ભરાઈ ગયા છે, જેના કારણે હીરાના કારખાના બંધ કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે।